વડોદરાના કરજણમાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે ગરીબોના હકનો કોળિયો છીનવાયો છે. પુરવઠા વિભાગ અને પોલીસ તંત્રની બેદરકારીને કારણે હજારો કિલો અનાજમાં સડો થઈ ગયો છે. 1000 લોકોનું કોઈ ગામ 100 દિવસ વધુ રોટલી ખાય તેટલા ઘઉં, 1 મહિનો ચાલે તેટલા ચોખા, 2 મહિના ચા પીવાય તેટલી તો ખાંડ અને 100 દિવસ દાળ શાકમાં ચાલે એટલું તો એ મીઠું સહિતનું અનાજ એ તંત્રની નિષ્કાળજીને કારણે સડી ગયું છે. કોરોના કાળમાં કરજણના કાસમપુરાની ઓરડીમાંથી આ સરકારી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો હતો. પુરવઠાના નાયબ મામલતદારે 2 સામે ગુનો નોંધતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને 5 વર્ષ કાર્યવાહી ન થઈ અને અનાજ એ જીવડાઓએ ખાધું. કોરોના કાળમાં સરકારે રાહત પેકેજ જાહેર કરી ભીડ ભેગી ન થાય એ માટે ઓફલાઈન એન્ટ્રી કરી અનાજ વિતરણ કરવા સસ્તા અનાજના સંચાલકોને છૂટ આપી હતી. પરંતુ સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ અને સરપંચે આ ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું ઓનલાઈન રજીસ્ટરમાં કાર્ડ ધારકોને વિતરણ કર્યાની ખોટી એન્ટ્રી કરી હતી અને કાસમપુરામાં ઓરડીમાં સગે વગે કરી દીધું હતું. આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર. પ્રજેશ, કરજણમાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી અને જેના કારણે ગરીબોના હકનો કોળિયો છીનવાયો છે. પ્રજેશ. જી અંકુર, વાત કરવામાં આવે તો જે પ્રકારે એક બાજુ રાજ્ય સરકાર ગરીબો માટે વિવિધ યોજનાઓ અને ગરીબો માટેના બધા યોજના થકી કામ કરી રહી છે, ત્યારે એસઓજી વિભાગને એક ગંભીર બેદરકારી સામે આવી છે. કરજણના કાસમપુરા ગામે પુરવઠા વિભાગનું જે અનાજ મળી આવ્યું હતું અને કામગીરીના અભાવે હજારો કિલો ઘઉં, ચોખા, ખાંડ, ચના અને બગડવા પામ્યો હતો અંકુર, અને સીલ કરેલો જથ્થો 5 વર્ષ સુધી પડી રહ્યો એને પુરવઠા વિભાગ પહોંચતું ઝડપાયો હતો. જી અંકુર. જી બિલકુલ પ્રજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.